નમસ્કાર મિત્રો, જગદીશભાઈ ઠાકોર સાવરકુંડલા. તમને આજે એપિસોડ એવા એક સાવરકુંડલા નગરપાલિકાના રિવરફ્રન્ટ ઉપર કામ ચાલી રહ્યું અને ભ્રષ્ટાચારની એક વધારે ઝલક બતાવવા જઈ રહ્યો છું. ત્યારે હું જગદીશભાઈ ઠાકોર સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ સદસ્યના પતિ, અને મને તમે બધા હવે તો ફેસબુકમાં મિત્રો મળતા રહ્યો છો તો તમે મને ઓળખો જ છો. હવે હું તમને એક નવા મુદ્દા અને નવા ટોપિક સાથે આજે મળવા માંગુ છું. તો એના માટે હું તમને બતાવું કે સાવરકુંડલામાં એ તો રેતી પાછી ધૂળ ને ધૂળ વાપરવા મળ્યા છે. રિવરફ્રન્ટ સાવરકુંડલા અને રાહી કંપનીમાં પેટામાં કામ કરે છે. મૂળ કંપની મારુતિ એન્ટરપ્રાઇઝ રાજકોટની છે. હવે એ મને કાગળો ઉપર માહિતી મળી ત્યારે હું તમને વાત કરી રહ્યો છું. મિત્રો શેર કરજો આ વિડીયોને, ખૂબ શેર કરો મિત્રો, આ શેર કરો મિત્રો આ વિડીયોને, એટલે જેથી કરીને તમને ખબર પડે કે આ રિવરફ્રન્ટમાં કામગીરી ચાલી રહી છે તેની હું તમને એક ઓર ઝલક બતાવું છું. કોનો ભાગ ચાલે છે, કોણ આમાં માલ મટાઈ ખાય છે. જુઓ, આ પાછી ધૂળવાળી રેતી આવવા મળી છે અને આ સાવરકુંડલામાં રિવરફ્રન્ટ બની રહ્યો છે 25 કરોડ રૂપિયાનો. તો આમાં કોણ એનો ભાગીદાર છે અને કોણ ટકાવારી લે છે. મિત્રો ખૂબ મિત્રો વિડીયોને શેર કરજો. આજે ફરી વાર આ ટ્રક તમને રેતી તો હજુ મળતી જ નથી મજૂર વર્ગને, તો આ રેતી આવવા મળી છે. ખાલી હું તમને કાગળ ઉપર જે વાત કરું છું, 2 વર્ષથી નગરપાલિકા પાસે રોયલ્ટી વિનાના કોઈ પાસ નથી, રોયલ્ટીના કોઈ પાસ નથી. 2 વર્ષમાં સાવરકુંડલાની અંદર 200 થી 300 રોડ બન્યા છે. એની તમને માહિતી આપવા જઈ રહ્યો છું. આ છે સાવરકુંડલાનો રિવરફ્રન્ટમાં કામગીરી. હવે ધૂળવાળી રેતી પાછી આવવા મળી છે, ધૂળવાળી રેતી પછી પાછી આવવા મળી છે. તમે જોઈ શકો છો મિત્રો, આ ધૂળવાળી રેતી પાછી જોવા શરૂ થઈ ગઈ છે. હું તમને બતાવી રહ્યો છું આ ધૂળવાળી રેતી. તમે મિત્રો જોઈ શકો છો ધૂળવાળી રેતી. ફરી હું તમને પ્રયાસ કરું છું કે આ રિવરફ્રન્ટની કામગીરી ચાલુ છે અને એની સાથે હજી આમાં બોગસ રેતી વપરાય છે અને બોગસ સિમેન્ટ, અને મને તો લોખંડે બોગસ વપરાતું હોય એવું લાગી રહ્યું છે આમાં. કારણ કે હજી મેં ટેન્ડર કોપી માંગી છે, હજી મને મળી નથી. ટેન્ડર કોપી મને મળી નથી. તમે ખૂબ શેર કરજો વિડીયોને. હું તમને જે બતાવવા જઈ રહ્યો છું કે આગળ રીજોડો ઢાંકેલો છે ને, એ સીધી સિમેન્ટ વપરાય છે. તમે જોઈ શકો છો. અને આ વિડીયોથી અને આ રાહી કંપની અને આ પેટામાં રાહી કંપની કામ કરે છે. હું તમને વિડીયોમાં બતાવી રહ્યો છું જે આ ધૂળ વપરાય છે એ તમને બતાવું છું, અને જે કાગળો છે એ પણ બતાવું છું. આ પેલા જુઓ, આ પાછી ધૂળવાળી રેતી આવી ક્યાંથી? આ પાછી ખાલી મને 8 પાસ આપ્યા છે એ હું તમને બતાવું. આ પાછી ધૂળવાળી રેતીનો ઢગલો તમને બતાડું છું. જુઓ તમે મિત્રો, અને જે આમાં કોની ભાગ બટાય, કોણ માલ મલાઈ ખાય છે, પદાધિકારી કોણ માલ મલાઈ ખાય છે, અને અધિકારી અને ખાણ ખનીજ વિભાગને હું લાજ કાઢવી પડે છે. આ ભ્રષ્ટાચાર કરાવે છે તો ખાણ ખનીજ વાળા હપ્તા લે છે. ખાણ ખનીજના અધિકારી સાંભળતા હોય તો તમે સાંભળી લેજો. કારણ કે તમે 2 વર્ષમાં સાવરકુંડલા નગરપાલિકાને કોઈ પાસ નથી, કોઈ એના વિનાની કુંડલાની અંદર 200 થી 300 રોડ બન્યા છે. તો આ રેતી આવી ક્યાંથી? કુંડલા અમરેલી જિલ્લામાં તો રોયલ્ટી બંધ છે, આવી ક્યાંથી? હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ મને મામલતદાર સાહેબે જે જિલ્લા તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર આ કાગળો છે. હું કાગળો ઉપરની વાત કરું છું, તમે સમજો છો ને? આ ખોટી વાતું નથી. આ કાગળ ઉપર એમાં 8 મને એને રોયલ્ટીના પાસ આપ્યા છે. 8 એ તમને બતાવવા જઈ રહ્યો છું. કેટલી તારીખના છે એ વતન તમને બતાવું છું. 8 રોયલ્ટીના પાસ છે. અને રાહી કંપનીને કોણ સાવરી રહ્યું છે? મારુતિ એન્ટરપ્રાઇઝ. આ એ પાસ છે, એ તારીખ 18 એપ્રિલે આપ્યો. અને નવા મેડમ આવ્યા છે જે ચીફ ઓફિસર સાહેબ, એને તો ખૂબ મને સારો એવો સપોર્ટ આપ્યો અને કીધું ભાઈ જે હું આવી છું એના પછી. અને જે ઓલો ભ્રષ્ટાચારી બોર્ડ હતો એને તો કોઈ પાસ જ નથી લીધા. 2 વર્ષની અંદર રોડો બન્યા, બધા બાંધકામમાં ક્યાંય એની પાસે રેતીના પાસ જ નથી. અને એવી મને માહિતી આપી. આ કાગળ ઉપર તમને કહું છું. આ ચીફ ઓફિસર સાહેબ જે ભાવનાબેન ગોસ્વામી આવ્યા ને, એને મને કાગળો આપ્યા છે એની વાત તમે કરું. એ તો બહુ સરાહનીય કામગીરી કરે છે. અને ભારતીય જનતા પાર્ટી ભાજપ ખૂબ વિકાસ કરી રહ્યો છે અને ભૂપેન્દ્ર દાદાની સરકાર ખૂબ કામ કરે છે. પાછું પણ આ રેતી ધૂળવાળી વાપરવા મળ્યા છે અને સિમેન્ટ અને લોખંડ બધું બોગસ વપરાઈ રહ્યું છે પાછું. અને રિવરફ્રન્ટમાં કોનો ભાગ છે, કોણ માલ બટાઈ ખાય છે? એ રાહી કંપની. તમે જોઈ શકો છો રાહી કંપનીના માલિક ભરતભાઈ દેસાઈ અને ઉપરની મારુતિ એન્ટરપ્રાઇઝ રાજકોટની કંપની છે. ખાલી 8 પાસ આપ્યા 2 વર્ષની અંદર. ભરતભાઈ દેસાઈ કુંડલામાં 100-200 રોડ બનાવ્યા છે રાહી કંપની દ્વારા. તો એ રેતી સોરી આવ્યા હતા. અમરેલી જિલ્લામાં તો ખૂબ વ્યાપક પ્રમાણમાં રિવરફ્રન્ટની અંદર રેતી વપરાણી.
ખાલી 8 પાસ આવ્યા. રિવરફ્રન્ટમાં 2 મહિના થાય તો કામ ચાલુ છે. એટલે 8 ટ્રકની અંદર આ રિવરફ્રન્ટ પૂરું થઈ જાય. કોણ આમાં માલ ખાય છે? માલ ખાવ કોણ છે? અને બધા અધિકારી બધાને જાણ કરું છું. અને લોકો જાગૃત લોકો શેર કરજો, વિડીયોને ખૂબ શેર કરો. ખૂબ શેર કરો મિત્રો, આ વિડીયોને ખૂબ શેર કરો. રાહી કંપની ભ્રષ્ટાચાર કરવામાં માહિર છે. અને રાહી કંપનીના માલિક ભરતભાઈ અને એના મળતિયાઓ દ્વારા અને નગરપાલિકાના હજી એક તમને પાછું પ્રૂફ આપીશ, એ પુરાવા સાથે પાછો આવીશ. હજી રાહી કંપનીના અને ખાણ ખનીજ વિભાગ અને એના ઓડિયો હતા મારી પાસે. ટૂંક સમયમાં એ ઓડિયો રાહી ખાણ ખનીજ વિભાગનો અધિકારી જે આ પાછી ધૂળવાળી રેતી, આ રેતી ક્યાંથી ચોરીને લાવ્યા છે? 8 ગાંઠ રેતી નદીઓમાંથી આવી રહી છે. તો એના માટે હું જાગૃતિ માટે ફરી વાર આ મારો હાથમાં એપિસોડ છે, પણ કોણ આમાં માલ ખાય છે એ જોજો તમે. અને પાછા સાવકારના દીકરા થાય છે અધિકારીઓ અને પદાધિકારીઓ. તમે એ બંધ થઈ જાઓ, સુધરી જાઓ, નકર તમને કોર્ટના દ્વારે ખખડાવતા મારે વાર નહીં લાગે. અને હું આ કાગળો ઉપર આવ્યો છું, એટલે કાગળો ઉપર હું સાબિત કરીને દેખાડીશ કોણ ભ્રષ્ટાચાર આશરી રહ્યું છે. આ તમે જુઓ, રેતી મળતી નથી. બધાય ભાઈ રેતી બધાય, આ રેતી મળતી નથી. આ કવડો મોટો ગંજ ખડકાણો છે રેતીનો. અહીંયા આ રેતી કોની મીઠી નજરે વેચાય? ખાણ ખનીજનો અધિકારી હપ્તા લે છે, સોલંકી સાહેબ, સાવનેર સાહેબ, એ અધિકારી પૈસા લઈ લીધા છે ને. કાંઈ વાંધો નહીં, મેં અહીં તમારી પાસે ફોન કરીને ફરિયાદ લગાવી હતી. તમે બીજાનું પંચરોજ કામ બની ગયા. તમારો ઓડિયો મારી પાસે પડ્યો છે અને વિડીયો પડ્યો છે. ગુજરાત સરકારમાં ફોકસ મોકલીશ અને ભૂપેન્દ્ર સરકારને બદનામ કરવાનું બંધ કરો, મોદી સાહેબને સરકારને બદનામ કરવાનું બંધ કરો. અને પાછા સાવકારના દીકરા ન થાવ. ચોરી કરવી સાવકારી કરવી છે. રેતી તો મળતી નથી, તો તમે આ શું સાબિત કરવા માંગો છો? અને રિવરફ્રન્ટ ગ્રીન પ્રોજેક્ટ હોય તો ગ્રીન પ્રોજેક્ટની તપાસ કરવી જોઈએ. એમાં અંબુજા સિમેન્ટ છે, એલએનટી સિમેન્ટ છે.